રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યભરમાં તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન રાજ્યના અનેક ગેમ ઝોનમાં ફાયર સેફટી તેમજ એનઓસી સહિતના અનેક છબરડાઓ જોવા મળ્યા હતા. ભાવનગરમાં 3 ગેમ ઝોન સીલ, સ્મોક ડિટેક્ટર બંધ હાલતમાં જોવા મળ્યા. ભાવનગરના રંગોલી ફન પાર્ક ગેમ ઝોનમાં સરકારી ધારાધોરણ મુજબ કામગીરી ન કરી હોય તેથી તેને સીલ કરવામાં આવ્યું હતું. આરકે પોલો ફન બ્લાસ્ટમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. ખાસ તો આ ગેમ ઝોનમાં ફાયર સેફટીની એનઓસી પણ ન હતી. આ સિવાય શહેરના અન્ય ગેમ ઝોનમાં ફાયર વિભાગ, એસઓજી, ટાઉન પ્લાનિંગની ટીમને તપાસ દરમિયાન હિમાલયા મોલમાં આવેલ ગેમ ઝોનમાં ચેકિંગ કરતા સ્મોક ડિટેક્ટર બંધ હાલતમાં મળી આવતા નોટિસ ઇસ્યુ કરીને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યો હતો.